અમે ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મેથીના શક્કરપારા બનાવવાના છીએ, તો ચાલો જોઈએ। तो सामग्री में जोईशे 1 वाटकी मेथी है जेने धोईने झीणी समारी लीधी है, 1 वाटकी बाजरीनो लोट है, 1 वाटकी घऊनो लोट है, मीठू स्वाद प्रमाणे, 1 चमची तल है, 2 चमची आदू मरचा अने लसणनी पेस्ट है, 2 चमची दळेली खांड है, 1 चमची लाल मरचू है, 1 चमची धाणा जीरु पाउडर है, 1 चमची हळदर है अने 2 चपटी गरम मसालो है, 1 चमची दही है, 1 चमची तेल है, पानी जरूर प्रमाणे। तो शुरुआत करिए। सौ प्रथम आपणे एक आ रीतनो लोट बांधवानो थाळ लेवानो छे। एनी अंदर आपणे आ घऊनो लोट जेने मैं चाळीने लीधेलो छे, बाजरीनो लोट, बंने लोट चाळेला छे, मिक्स करी लईए। बंनेने बराबर मिक्स करी देवाना छे। हवे एनी अंदर तल आ बधा ज मसाला एड करी लेवाना छे। आदू लसण मरचानी पेस्ट, दळेली खांड, दही, तेल, आ बधा ज मसाला एड करी लेवाना छे। मेथी एड करवानी छे। हवे आने बराबर मिक्स करी लेवानुं छे। आ रीते मिक्स करता जवानुं छे। हवे स्वाद प्रमाणे मीठું एड करवानुं छे। मिक्स करी लईए। हवे थोड़ुं थोड़ुं पाणी एड करता जवानुं छे। आ रीते अने बराबर मिक्स करता जवानुं छे। आ रीते थोड़ुं थोड़ुं पाणी एड करीने आपणे एने मीडियम कटन लोट बांधवानो छे। जे आपणे बाजरीना ढेबरा थेपला जेनो ए रीतनो लोट राख्यो छे ए प्रमाणेनो ज आ लोट बांधवानो छे। तो आपणो आ लोट बंधाईने रेडी है। हवे आपणे थोड़ुं तेल लेवानुं छे। थोड़ुंक आ रीते तेल लईने अने मसळी लेवानुं छे। आ रीते लोटने तेलवाळो करी लेवानो छे।
રેડી છે આપણો આ લોટ. હવે આપણે આ શક્કરપારાને તળવા માટેનું તેલ ગરમ કરી લઈએ, પછી આપણે શક્કરપારા બનાવીએ. આ રીતે આપણે એક કઢાઈ લેવાની છે અને તેલ લઈને આપણે એને ગરમ કરવા મૂકી દઈએ. ગેસ ઓન કરી દઈએ. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે શક્કરપારા બનાવી લઈએ. આ રીતે આપણે લોટના મોટા લુવા કરવાના છે. જેટલી પાટલી હોય એ રીતે કરવાનું છે. આ રીતે ગોળે એને થેપી લેવાનું છે. હવે એને આપણે વણી લેવાનું છે. જો આ લોટ ચોંટતો હોય તો તમે થોડુંક અટામણ પણ લઈ શકો છો, ઘઉંનું કાં તો બાજરીના લોટનું. આ રીતે અટામણ થોડુંક નાખીને ને આ રીતે વણી લેવાનું છે. પાટલી બરોબર રાખીને જેટલી સાઈઝની પાટલી છે એટલી સાઈઝ આપણે વણી લઈશું. હું થોડાક થીક જ શક્કરપારા બનાવું છું. જો તમારે પતલા જોઈતા હોય તો તમે એ પ્રમાણેનો લોટ લઈને એ પ્રમાણે વણીને પછી એને કટિંગ કરવાના છે. આ રીતે વણાઈ ગયું છે. હવે આપણે શક્કરપારાનો શેપ આપવા માટે એના ચોરસ કટકા કરવાના છે. તો આ રીતે પહેલાં ઊભા કટ કરી લઈએ. હું મોટા શક્કરપારા બનાવું છું. જો તમે નાના ઈચ્છો તો તમે નાના કટ કરીને કરી શકો છો. તમારે જે શેપ જોઈતો હોય તમે એ પ્રમાણે કરી શકો છો. તો આ થઈ ગયા છે આપણા શક્કરપારા કટ. હવે આપણે તેલ ચેક કરી લઈએ. તેલ ચેક કરી લઈએ લોટ નાખીને. જો લોટ તળાઈને ઉપર આવે તો આપણું તેલ ગરમ વ્યવસ્થિત થઈ ગયું છે. હવે આપણે આ જે શક્કરપારા કટ કરીને રાખ્યા છે આ રીતે તમે પાટલીને હાથમાં લઈને એક એક આપણે શક્કરપારાને નાખતા જઈએ અને ગેસને મીડિયમ રાખવાનો છે. અત્યારે આ રીતે એક એક કરીને બધા શક્કરપારાને આપણે એડ કરી લઈએ. એકદમ ભરી નથી દેવાના. તમે જેટલું તેલ લીધું હોય ને જેટલી સાઈઝની તમારી કઢાઈ હોય એ પ્રમાણે તમારે શક્કરપારા એડ કરવાના છે. શક્કરપારાને આપણે મીડિયમ તાપે તળવાના છે. અત્યારે આ રીતે એને બંને બાજુ ફેરવતા ફેરવતા તળી લેવાનું છે. આ રીતે આપણે એને ગોલ્ડન રંગના થવા દેવાના છે. આ શક્કરપારા તળાઈને રેડી છે. આ રીતે
ઝારાને 1-2 વાર આ રીતે ઊંચા નીચે કરીને બધું તેલ નિતારી લેવાનું છે. પછી આપણે આ પેપર નેપકિન પર લઈ લેવાના છે. જેથી એનું વધારાનું તેલ પણ નીકળી જાય. આ જ રીતે હું બીજા પણ તળી લઉં. તો રેડી છે આપણા મેથીના શક્કરપારા. આ શક્કરપારાને આપણે ચા સાથે સર્વ કરીએ છીએ. આ શક્કરપારા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. આ શક્કરપારાને તમે 4 થી 5 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. આઈ હોપ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તેને લાઈક કરો, શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.